નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ગુજરાત એક્ઝામ પ્રિપેરેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે નમોશ્રી યોજના છે તેના વિશે ડિટેલમાં માહિતી મેળવવાના છીએ, જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુના પોષણ અને સ્વાસ્થ્ય સુધારણા માટે નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી છે, જે MPHW, FHW અને આરોગ્ય કર્મચારીઓ માટે તેમજ તમારા પરિવાર માટે અથવા જેને જરૂરિયાત હોય તેમના માટે પણ આ એક ખૂબ મહત્ત્વનો વિષય છે. તો વિડીયોને અંત સુધી જોજો. તો ચલો શરૂ કરીએ. એમાં જોઈએ તો પ્રથમ નમોશ્રી યોજનાની જાહેરાત આપણે ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2024-25ના બજેટ એટલે કે 2 ફેબ્રુઆરી 2024 દરમિયાન કરવામાં આવી હતી. આ છે જાહેરાતની વાત, બરાબર. જાહેરાત એવું પૂછે તો 2 ફેબ્રુઆરી 2024 અને ક્યારથી અમલમાં આવી એના વિશે જોઈએ. તો આ યોજના નાણાકીય વર્ષ 2024-25 તો 1 એપ્રિલ 2024થી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી છે. આમાં ખાસ ધ્યાન રાખજો, જાહેરાત ક્યારે કરવામાં આવી તો 2 ફેબ્રુઆરી 2024, બરાબર, 2 ફેબ્રુઆરી 2024 અને અમલ તો આવશે એમાં 1 એપ્રિલ 2024. આમાં જોઈએ તો ગુજરાત સરકારે આપણે મહિલા અને બાલ કલ્યાણ તેમજ સુપોષિત ગુજરાતના સંકલ્પને વેગ આપવા માટે આ યોજના અમલમાં મૂકી છે. તેના મુખ્ય ઉદ્દેશો આપણે ડિટેલમાં જોઈએ. મુખ્ય ઉદ્દેશમાં જોઈએ તો પ્રથમ છે સગર્ભા માતાઓમાં કુપોષણ અને એનિમિયાનું પ્રમાણ ઘટાડવું. બીજું છે સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહિત કરવી. ત્રીજા નંબર પર છે માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવો. 4 નંબરમાં છે માતા અને બાળકના રસીકરણને પ્રોત્સાહન આપવું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તેમાં આ 4 પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ તેમાં મળવાપાત્ર સહાય, તેમાં કુલ 12,000 છે મિત્રો. આવો પ્રશ્ન પૂછી શકે કે નમોશ્રી યોજનામાં મળવાપાત્ર કુલ સહાય કેટલી છે, તેમાં ઓપ્શન આપે 10,000, 12,000, 15,000, તો આમાં આવશે 12,000. ખાસ ધ્યાન રાખજો. આ સહાયમાં ડિટેલમાં જોઈએ આપણે તો આ સહાય સીધી લાભાર્થી મહિલાના બેંક ખાતામાં વિવિધ તબક્કામાં જમા થાય છે. તેમાં ટોટલ 5 હપ્તા હોય છે. પ્રથમ હપ્તો ગર્ભાવસ્થાને વહેલી નોંધણી અને પ્રથમ ANC તપાસ વખતે. બીજો હપ્તો છે ગર્ભાવસ્થા દરમિયાન નિયત કરેલી ANC તપાસ અને લેબોરેટરી ટેસ્ટ પૂર્ણ થવા પર. તેના પછી છે ત્રીજો હપ્તો, જે સરકારી કે માન્ય ખાનગી હોસ્પિટલમાં સંસ્થાકીય પ્રસ્તુતિ થવા પર મળે છે. તેના બાદ ચોથો હપ્તો બાળકના જન્મ સમયના પ્રાથમિક રસીકરણ પૂર્ણ થવા પર ચોથો હપ્તો મળે છે. અને પાંચમો હપ્તો છે જે બાળકના નિયત સમયગાળા મુજબ બાકી જે રસીકરણના ડોઝ પૂર્ણ થયા બાદ પાંચમો હપ્તો હોય છે તે મળી રહે છે. આ રીતે ક્રમવાઇઝ બેંકમાં જમા થાય છે. આ લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા શું હોય છે તેમાં જોઈએ તો ગુજરાત રાજ્યની કાયમી નિવાસી સગર્ભા મહિલાઓ આમાં લાભ મેળવી શકે છે. અને બીજું છે NFSA રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, જેમાં કાર્ડધારકો BPL પરિવારો, SC/ST સમુદાયની મહિલાઓ, PMJY કાર્ડધારક પરિવારો તેમજ નિયત આવક મર્યાદા ધરાવતી મહિલાઓ એનો લાભ મેળવી શકે છે. આગળ જોઈએ જરૂરી દસ્તાવેજોમાં સગર્ભા મહિલા અને પતિનું આધાર કાર્ડ. આ દસ્તાવેજો ખાસ ધ્યાન રાખજો. પ્રથમ સગર્ભા મહિલા અને પતિનું આધાર કાર્ડ. સેકન્ડ છે મમતા કાર્ડ. તેના બાદ છે ત્રીજા નંબર બેંક પાસબુકની નકલ, જે આધાર લિંક બેંક ખાતું હોવું જરૂરી છે એમાં. અને 4 નંબર પર છે આવકનો દાખલો અથવા રેશન કાર્ડ. આ 4 જરૂરી દસ્તાવેજો જરૂરી છે આ લાભ મેળવવા માટે. નોંધણી પ્રક્રિયા અને MPHW કે FHWની ભૂમિકા શું હોય છે. જો તમે આમાં નોંધણી કરાવવા માગો છો અથવા લાભ લેવા માગો છો તો નજીકના આંગણવાડી કેન્દ્ર, સબ સેન્ટર અથવા PHC ખાતે તેની નોંધણી કરાવી શકો છો. અને આપણે જોઈએ તો MPHW અને FHWની એમાં ભૂમિકા શું હોય છે તો
ટેકો પ્લસ પોર્ટલ પર સગર્ભા માતાની સમયસર એન્ટ્રી અને ટ્રેકિંગ, અને બીજું છે મમતા દિવસે નિયમિત તપાસ, આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમ ગોળીઓનું વિતરણ સુનિશ્ચિત કરવું, આ તેમની કામગીરી રહે છે. તો આ હતો મિત્રો આપણો નમોશ્રી યોજના વિશે ડિટેલ વિડીયો. જો તમને માહિતી યોગ્ય લાગી હોય તો એક લાઈક કરી દેજો. કોઈ મિત્રો જોડે અથવા કોઈ પરિવારમાં જો કોઈને જરૂર હોય તો તેમની જોડે જરૂરથી ચોક્કસ કરજો. અને જો આ વિડીયો તમે પ્રથમવાર જોઈ રહ્યા હો તો ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તુરંત જ તમને મળી રહે. તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં.